હવે રાડું તાણ્યું નથી. અરે કે મારી બાને ખબર નથી કે આ હોનાની પીપી થઈ ગઈ છે, આ બધું હોનું થઈ ગયું છે, આને કાંઈ ખબર નથી. કઈ હવે શું કરવું, દીકરો તો બધી હોનું હતું એટલું બધું ગાડામાં નાખી, માથે તરફા ઢાંકી અને બાંધીને માથે બેહાર દીધા. માથે બેહારી ગાડું કર્યું, વેતું કર્યું એટલે ઘરવાળીએ છોકરાઓને મહિલા જાઓ તાર બાપુ કે બાને તેડવા ગયા છે કે ડોસી ઈચ્છે તો આવશે ને કંઈક શું ઠાલે આવશે કે ઠેક ડોસી ઈચ્છે તો આવશે ને કે ઠાલે આવશે એમ કરવા માંડી. એટલે છોકરા બિચારા રમતા રમતા જોવા ગયા કે બાપુ મારા બાપુ ગાડું રાખે છે ને બા તો કે ગાડામાં બેઠા હશે. જો મને ખબર હતી ગાડ બાર કરમમાંથી આઘી ન જાય, આવી પાછી ગંગાજી મૂકી હતા તોય પાછી આવી. ઠીક ગાડું આવી છોડી દીકરાએ છોડ્યું એટલે બાઈને નીકળી કે જો તમારી માં મરી એને જનાવરે ન ખાય. ઓલો ઘરવાળો કે સાનું મની રહે ને કાં તારું બાપ નહીં થાય, આ તારું ગાડું સંભાળી જાય તને ખબર પડે. મારી માનું પૂન છે, તારું પૂન નથી. આખું ગાડું સંભાળ્યું ત્યાં કે હા બાઈજી મીંડું થવા બાઈજીને તો શીરો કરીને ખવડાવ્યો, ડોલું કરીને ખવડાવ્યો, ડોલું કરીને ખવડાવ્યો. ભગવાન જેવા હોવને બૈરા એવા હોવને પડ્યો. હજી ભૂલી ગઈ હોય તો માફ કરો. હાહુને ન મેકે પછી હા ભરે નહીં બેન પાછું